હાલો તો રામ રામ ને સીતારામ ને જય લીલબાઈમાં બધાની અને આજે છે સ્વતંત્ર દિવસ તો એની પણ બધાને શુભકામના અને સાતમ શીતળા સાતમ એની પણ શુભકામના. તો અમે જો ઓલરેડી જુનાગઢ આવી ગયા પૂગી ગયા નટાણે ઉઠા અને નાસ્તો કર્યો બરાબર અને જો ક્રિષ્ના પાસે બેઠી હા નાસ્તો પાણી કરે તો સીતારામ જય લીલબાઈ માં ગુડ મોર્નિંગ કી હે બધા મજામાં. તો જો આજ શીતળા સાતમ પણ હે ને આજ આપણો ભારતનો તહેવાર એટલે કે સ્વતંત્રતા દિવસ. તો બધાની શુભકામનાઓ સાતમની અને આપણા ભારત દિવસની. તો જો અમારે આજ જુનાગઢની પહેલી સવાર તો જો અમે નાસ્તો કર્યો હવે નાહી ધોવે અને જુનાગઢ ફરવા માટે નીકળીએ. પછી તમને આગળનો વ્લોગ બતાવીએ બરાબર. તો અમે તો મિત્રો સીધે સીધા પૂગે ગયા ઉપરકોટમાં ગયા ને ત્યાં તો ભાઈ ટ્રાફિક ટિકિટ લેવામાં એટલી ટ્રાફિક કે બહી બોલે. એમ જોઈને એમ લાગે કે બધું લગભગ આખું માણસ જ છે એટલી ટ્રાફિક. જોઈ લ્યો આ લાઈન કેવડી લાઈન એવી તો ભૂલ ભૂલામણીને જે આપણે રાઉન્ડ મારે આ જ રાખવાના તારે વારો આવે ભાઈ ટિકિટ લેવાનો. જો આ હે જો અંદર ગયા આવ્યા અહીંયા ટિકિટ લેવાની જો તમને બારી બતાવું આ હે જો આ ટ્રાફિક તો જો યાર એટલે વારો આવે ટિકિટ લેવાનો તમારો એટલે આ બધા વેઇટિંગ અમે જ્યારે વેઇટિંગમાં જતા ભાઈ. પછી અહીંથી થઈ ગયા અમે એન્ટર અંદર અમને મળી ગઈ ટિકિટ એટલે અમે અંદર સીધા અંદર વયા ગયા બરાબર. જો આજ અંદર જવાનો એન્ટર થવાનો રસ્તો હે બરાબર. તો અહીંથી વયું જવાનું તમારે ઉપરકોટમાં અંદર જો અમે આગળ હાલે નીકળ્યા પછી ટિકિટ લઈને પછી અંદર અમે હાઈ લાગ્યા ધીરે એક તો તડકો હતો પછી વરસાદ ચાલુ હતો ને પબ્લિક એટલે ટ્રાફિક જ્યાં જોઈએ ને માણસ એટલે તમારે જો ઉપરકોટમાં ક્યાંય ફરવા જવું હોય ને ભાઈ તો તમારે આડે દીએ જવાનું એમ બાકી તહેવાર ઉપર નહીં જવાનું. તહેવાર ઉપર જાવ એટલે બાવલિયા હલવે આ જો આ હે ને આ જૂનો ગેટ હે ઉપરકોટનો બહુ જૂનો હે પેલા આ ગેટ હતો આપણે દરવાજો કહીએ ને જો ત્યાંથી પછી આગળ આવેલા અમે ફૂલ મોજ આવે થોડો વરસાદ ચાલુ હે અને તડકો પણ હે પણ તમારે જો નિરાતે ફરવું હોય ને ભાઈ તો ઉપરકોટમાં તહેવાર ના હોય ને તાર જવાનું તમારે ફરવા એટલે મોજ પડી જાય. જો બાઈક વાળો જો જાય ધીરો જો આપણે હાલે ના હોય ને એ બાઈક લઈને નીકળ્યો બોલો. ત્યાંથી થોડાક તમે આગળ હાલો ને થોડાક ધીરે લપટાણ બહુ હે. પછી અમે જો અહીંયા પૂગી ગયા અહીંથી તો આખું જુનાગઢ દેખાય ભાઈ જોઈ લ્યો એમ થાય કે સ્વર્ગમાં આવી ગયા. આખું જુનાગઢ અહીંથી દેખાય તમને અહીં ઊભીને જોઈ લેવાનું. જોઈ લ્યો જુનાગઢ. કૃષ્ણ કી કરે ફોનમાં અમારે અહીંયા તોપ ઊભીને ફોટો પડાવો તો વારો ન આવ્યો એટલી પબ્લિક હતી. પછી ત્યાંથી અમે આગળ ભાગ્યા મહેલ જોવા રાણક દેવીનો મહેલ કહીને અંદર કીએ એ જોવા અંદર ભાગ્યા. તો આ જાય તો અહીં એટલી પબ્લિક અહીં વરસાદ હતો ને અહીંયા પણ તારે લપટાણ એટલું હતું એટલે હાલવામાં થોડુંક ધ્યાન રાખવું પડે એમ. પછી અમે ધીરે અંદર મહેલમાં ગયા. આવો તમને મહેલનું અંદરનું બતાવું બધું. પછી અમે મહેલમાંથી નીકળીને અમે ભાગ્યા પાછા આગળ. અહીંયા હે આગળ કે વાવ હે
અહીં કૂવો જોવા ભાગ્યા. હાલો તમને કૂવો બતાવો. ઉપરકોટ ઘૂમડા લાગે ને. નીરાજો અમે વાથી પાણી લેવા મોબાઈલ લીધો તો ફાઇનલી અમે આખો ઉપરકોટ ફરી લીધો ને પછી અમે પાછા ભાગ્યા ઘર બાજુ. બરોબર, તો આગળ પાછા જે રીતના આવ્યા હતા એ રીતના પાછા એ રસ્તેથી ઘરે. તો અમે તો આવ્યા ગેટે, તો ગેટ લાગ્યો બંધ. પછી કે બાવલિયા હલવાયા. હવે તો શું કરવાનું, અમે તો ઉભા અહીંયા, ગેટ કરી દીધો બંધ. કે ભાઈ પછી તો ફાર પડી કે કાઠીએ બારણે કે નહીં કાઢે. ત્યાં તો ધીરે ધીરે ગેટ ખોલ્યો. જોઈ લો ભાગ્યાથી એ ખોલ્યો તો ઓલી બાજુથી મોરો કોઈ આપ્યો. હો ભાઈ, જો ઓલી બાજુથી પાછા આવે અંદર આવવા હાટું.
તો માંડ નીકળ્યા અને આ પછી ધીરે 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 કરદીના કદાચ થોડી ઘડી એક્સટેન્ડ કરે